તો મહત્વના સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરત જિલ્લાના માંગરોળમાં તસ્કરોનો તરખાટ। માંગરોળના વાંકલમાં વધ્યા છે ચોરીના બનાવો। હવે મંદિરને પણ તસ્કરોએ બનાવ્યું છે નિશાન। વાંકલ હાઈસ્કૂલ પાસે મંદિરમાં ચોરીની ઘટના બની છે। તસ્કરો મંદિરના તાળા તોડી દાનપેટી ઉઠાવી ગયા। મંદિરથી 100 મીટર દૂર જઈ દાનપેટી તોડી દાનપેટીમાંથી રોકડ લઈ તસ્કરો ફરાર થયા છે। સુરતમાં તસ્કરો બન્યા છે બેફામ। હવે મંદિરમાં પણ ચોરીની ઘટના બની છે। સુરત જિલ્લામાં માંગરોળમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। માંગરોળના વાંકલમાં વધ્યા છે ચોરીના બનાવો। હવે મંદિરને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે। વાંકલ હાઈસ્કૂલ પાસે મંદિરમાં ચોરીની ઘટના બની છે। તસ્કરો મંદિરના તાળા તોડી દાનપેટી ઉઠાવી ગયા છે। મંદિરથી 100 મીટર દૂર જઈ દાનપેટી તોડી દાનપેટીમાંથી રોકડ લઈ તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે। માંગરોળના વાંકલમાં ઘરફોડ, વાહન ચોરી તેમજ ખેતરોમાં મોટરોના વાયરોની ચોરીની ઘટનાઓ બની રહી છે। જ્યારે આ તસ્કરોએ ભગવાનને પણ નથી છોડ્યા। સત્યલ મંદિરની દાનપેટીની ઉઠાણ કરી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા છે। જ્યારે સત્કલ ધર્મનો માસુ બીજની પર્વનો ધામધૂમપૂર્વક ઉજવણી કરી ત્યારે તેના દાનના પૈસાઓ પણ આ જ દાનપેટીમાં હતા એવી ચર્ચાઓ ચાલી રહી છે। તસ્કરો આ દાનપેટીને 100 મીટરના અંતરે લઈ જઈ તોડીને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા। પોલીસ તંત્ર વાંકલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારે અને તસ્કરોને જેલના સળિયા પછાડી ધકેલે એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। કે ટીવી ન્યૂઝ વિનોદ મેસુરિયા, સુરત।